નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? તો ચાલો આપણે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિના દાખલાઓ જોઈ રહ્યા હતા અને ત્યાંથી આપણે આગળ વધીએ. નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવી અને તમારા જવાબ માટે કારણ આપો. કારણ એ આપવાનું છે ને બધી વસ્તુ કહેવાની છે. ચાલો હવે આપણી પાસે બધી વસ્તુની ગણતરી કરવી જરૂરી છે. તો ચાલો આપણે પહેલા તો ગણતરીની શરૂઆત કરીએ. તો તમારી પાસે પહેલા એ ના યામ છે -1 -2, બી ના યામ છે 1 અને 0, સી ના યામ છે -1 અને 2 અને ડી ના યામ છે -3 અને 0. x1 બરાબર -1, y1 બરાબર -2, x2 બરાબર 1, y2 બરાબર 0, x3 બરાબર -1, y3 બરાબર 2, x4 બરાબર -3, y4 બરાબર 0. ચાલો a b નો વર્ગ એટલે ગણતરી કરવા જઈએ તો x1 - x2. પેલા તો કોઈ પણ ચતુષ્કોણ બને છે એ તો ખબર નથી પડવાની, અંતર સૂત્રજીની મદદથી અંતર ન મળે ત્યાં સુધી. ચાલો એટલે x1 - x2 આખાનો વર્ગ, y1 - y2 આખાનો વર્ગ. x1 એટલે 1 અને -1 અને x2 એટલે +1 આખાનો વર્ગ, y1 એટલે -2 અને y2 એટલે 0 આખાનો 1, -2 નો વર્ગ પ્લસ -2 નો વર્ગ, -2 નો વર્ગ 4, -2 નો વર્ગ 4, 4 ને 4 8 એટલે 4 દુ 8. ચાલો 4 દુ 8 એટલે આપણે આની ગણતરી કરવા જઈએ તો 2 નો વર્ગ ગુણ્યા 2 લખાશે. કોના બરાબર? a b નો વર્ગ. તો ab બરાબર વર્ગમૂળમાં 2 નો વર્ગ ગુણ્યા 2, આ 2 કેન્સલ એટલે ab બરાબર 2 વર્ગમૂળમાં 2. ચાલો bc નો વર્ગ, x2 - x3 આખાનો વર્ગ, y2 - y3 આખાનો વર્ગ, x2 1, x3 -1 એટલે +1 આખાનો વર્ગ, 0 - 2 નો વર્ગ એટલે આ 2 નો વર્ગ -2 નો વર્ગ, 2 નો વર્ગ 4, -2 નો વર્ગ 4, 4 ને 4 8 એટલે 4 દુ 8. કોના બરાબર? bc નો વર્ગ. તો bc બરાબર વર્ગમૂળમાં 2 નો વર્ગ ગુણ્યા 2, 2 કેન્સલ એટલે જવાબ આવે 2 વર્ગમૂળમાં 2. કોના બરાબર? BC બરાબર AB મળી ગયો, BC મળી ગયો. હાલો હવે AC નો વર્ગ મેળવીએ. AC નહીં, CD, રાઈટ ને? CD એટલે x3 - x4 આખાનો વર્ગ, y3 - y4 આખાનો વર્ગ. હાલ x3 નું મૂલ્ય બોલ, -1, x4 નું -3 એટલે -+3 આખાનો વર્ગ, y3 2 અને y4 0. અહીંયા આવશે 2 નો વર્ગ અને અહીંયા પણ આવશે 2 નો વર્ગ, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 4 ને 4 8 એટલે જવાબ આવ્યો 4 દુ 8. કોના બરાબર? CD નો વર્ગ બરાબર એટલે લખવા જાય 2 નો વર્ગ ગુણ્યા 2. તો CD બરાબર શું આવશે? વર્ગમૂળમાં 2 નો વર્ગ ગુણ્યા 2, 2 કેન્સલ એટલે 2 વર્ગમૂળમાં 2. કોના બરાબર? CD બરાબર. હાલો હવે છેલ્લું બાકી વધ્યું AD નો વર્ગ એટલે x1 - x4 આખાનો વર્ગ, y1 - y4 આખાનો વર્ગ. હાલ x1 ની ગણતરી બોલ, -1, x4 ની ગણતરી બોલ, -3 એટલે +3 લખવા પડે, y1 બરાબર -2 અને y4 બરાબર 0 એટલે અહીં જવાબ આવ્યો 2 નો વર્ગ, અહીં જવાબ આવ્યો -2 નો વર્ગ, 2 નો વર્ગ 4, -2 નો વર્ગ 4, 4 ને 4 8 એટલે જવાબ આવે 4 દુ 8. કોના બરાબર? AD નો વર્ગ. તો AD બરાબર 2 નો વર્ગ ગુણ્યા 2 એટલે AD નું મૂલ્ય શું આવ્યું તમારી પાસે? 2 વર્ગમૂળમાં 2. સર અહીંયા તો બધાનો જવાબ સરખો આવે છે. AB, BC, CD અને AD ચારે ચારનો જવાબ સરખો આવે, કાંઈ વાંધો નહીં. તો એક કામ કરો, વિકર્ણની ગણતરી બાકી વધી છે, બતાવવા તો પડશે જ. વિકર્ણ વગર હવે સાબિતી તો નહીં આવે. ચાલો એક કામ કરું છું, AC નો વર્ગ સાબિત કરી નાખો. AC એટલે x1 - x3 આખાનો વર્ગ, y1 - y3 આખાનો વર્ગ. એટલે x1 નું મૂલ્ય બોલ, -1, x3 નું મૂલ્ય -+1 આખાનો વર્ગ, y1 બરાબર -2 અને અહીંયા 2 નો વર્ગ, અહીંયા 0 નો વર્ગ અને અહીંયા -4 નો વર્ગ એટલે -4 નો વર્ગ કરો એટલે 16 થશે. 80 નો વર્ગ એટલે 16 એટલે 4 નો વર્ગ એટલે 80 બરાબર કેટલા આવી ગયા? 4. એટલે એવી રીતે BD નો વર્ગ સરખાવી દઈએ. BD એટલે x2 - x4 આખાનો વર્ગ, y2 - y4 આખાનો વર્ગ. x2 નું મૂલ્ય 1, x4 નું મૂલ્ય -3 એટલે -+3 આખાનો વર્ગ. હાલો y2 બરાબર 0 અને y4 બરાબર 0 એટલે 4 નો વર્ગ પ્લસ 0 નો વર્ગ એટલે અહીંયા BD નો વર્ગ એટલે BD બરાબર કેટલા થઈ ગયા? 4.
સાબિત થઈ ગયું. હવે બધું સાબિત થઈ ગયું, ખાલી પાયથાગોરસનો પ્રમેય સાબિત કરવાનો રહે. એટલે AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. AB નો વર્ગ આવ્યો 2 વર્ગમૂળમાં 2 અને BC આવ્યો 2 વર્ગમૂળમાં 2 આખાનો વર્ગ. 2 નો વર્ગ 4 ગુણ્યા 2 પ્લસ 2 નો વર્ગ 4 ગુણ્યા 2 એટલે જવાબ આવ્યો 8 પ્લસ 8. 8 ને 8 16. એટલે આને જવાબ લખવો હોય તો કોણ લખાય? AC નો વર્ગ. AC નો વર્ગ કેટલો છે? 16. સાબિત થઈ ગયું. તો આપેલા બિંદુઓ શાના છે? ચોરસના શિરોબિંદુ છે. કેમ? ચારે બાજુનું મૂલ્ય, ચારે બાજુનું અંતર કેવું આવ્યું? સરખું. અને પાયથાગોરસ પ્રમાણે વિકર્ણ સાબિત થઈ ગયું, બધું સાબિત થઈ ગયું. તો આપેલા શિરોબિંદુ શાના છે? ચોરસના. ચલો, બિંદુ P ના યામ -3 5, Q ના યામ 3 1, R ના યામ 0 3, S ના યામ -1 -4, x1 બરાબર -3, x2 બરાબર 3, x3 બરાબર 0 અને x4 બરાબર -1, y1 બરાબર 5, y2 બરાબર 1, y3 બરાબર y4 બરાબર -4. PQ નો વર્ગ x1 x2 આખાનો વર્ગ, y1 y2 આખાનો વર્ગ. x1 બરાબર -3, x2 બરાબર 3 આખાનો વર્ગ, y1 બરાબર 5 -1, -3 -6 નો વર્ગ અને 5 માંથી 1 જાય એટલે 4 નો વર્ગ, -6 નો વર્ગ 36, 4 નો વર્ગ 16, 36 માં 10 નાખો એટલે 46, 47 48 50 51 52 એટલે મારી પાસે જવાબ આવી ગયો 52. કોના બરાબર? PQ નો વર્ગ. એટલે PQ બરાબર લખવા જવું હોય તો 2 વર્ગમૂળમાં 13 લખાય. કેમ? 13 ચોક 52, 4 એટલે 2 નો વર્ગ, એ બાર આવી જાય, 13 નું કઈ ન થાય એટલે જવાબ મળી ગયો PQ. ઓકે, ચાલો હવે QR નો વર્ગ. QR નો વર્ગ બરાબર x2 x3 આખાનો વર્ગ, y2 y3 આખાનો વર્ગ. હાલ x2 નું મૂલ્ય બોલ. 3 0 આખાનો વર્ગ, 1 3 આખાનો વર્ગ. 3 માંથી 0 જાય એટલે 3 નો વર્ગ અને 1 માંથી 3 જાય એટલે -2 નો વર્ગ. 3 નો વર્ગ 9, -2 નો વર્ગ 4, 9 10 11 12 13. એટલે અહીં મારી પાસે જવાબ આવ્યો 13. કોના બરાબર? QR નો વર્ગ. તો QR બરાબર વર્ગમૂળમાં 13. હાલો હવે અહીંયા ગણતરી ન થાય. હવે લેવું પડશે RS નો વર્ગ. એટલે x3 x4 આખાનો વર્ગ, y3 y4 આખાનો વર્ગ. હાલ x3 ની ગણતરી કરવા જાય એટલે આપણને કાયદેસર ખબર પડી જાય કે 0 -+1 આખાનો વર્ગ, y3 એટલે 3 -+4 આખાનો વર્ગ, 1 નો વર્ગ 1 અને 3 ને 4 7 નો વર્ગ, 1 નો વર્ગ 1 અને 49 ને કેટલા થઈ ગયા? 50. કોના બરાબર? RS નો વર્ગ. તો RS બરાબર વર્ગમૂળમાં 50. હાલો, RS એ મળી ગયો. હવે મેળવવાનો કોણ રહ્યો? SP નો વર્ગ. x1 x4 આખાનો વર્ગ, y1 y4 આખાનો વર્ગ. હાલ x1 નું મૂલ્ય બોલ -3, x4 નું મૂલ્ય બોલ -1 એટલે +1 આખાનો વર્ગ, y1 નું મૂલ્ય બોલ 5 અને y4 નું મૂલ્ય -4 આખાનો વર્ગ. એટલે -3 માં 1 ઉમેર એટલે -2 નો વર્ગ અને 5 ને 4 9 નો વર્ગ, -2 નો વર્ગ થાય ને અહીંયા 81 ને 4 85. કોના બરાબર? SP નો વર્ગ. તો SP બરાબર વર્ગમૂળમાં 85. જો અહીંયા ચારે ચાર બિંદુના મૂલ્ય અલગ અલગ મળે છે. ઓકે, તો તમે એક લખી શકો કે આપેલા ચારે ચાર બિંદુ PQRS ચતુષ્કોણ રચતા નથી. કેમ? કોઈ મૂલ્ય તો સમાન થવું જોઈએ ને. જો સમબાજુ ચતુષ્કોણ કે ચોરસ હોય તો ચારે બાજુના મૂલ્ય સમાન થાય. લંબચોરસ અથવા સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બે બાજુના મૂલ્ય સમાન થાય. પણ એ તો એકય મૂલ્ય સમાન જ નથી આવતા. માટે લખવાનું આપેલા બિંદુ ચતુષ્કોણ રચતા નથી. કામ પૂરું. ચતુષ્કોણ રચે તો કોઈ મૂલ્ય તો સમાન થવું જોઈએ, કોઈ મૂલ્ય સમાન નથી થતું. વાત પૂરી. નીચે દર્શાવેલો બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવી તેના માટે જવાબ આપવાનું કારણ આપો. હાલો બધું કારણ આપી દે આપણે આપ્યું એ રીતે. ચાલો ફરીથી A બરાબર 4 અને 5, B બરાબર 7 અને 6, C બરાબર 4 અને 3, D બરાબર 1 અને 2, x1 બરાબર 4, x2 બરાબર 7, x3 બરાબર 4, x4 બરાબર 1, y1 બરાબર 5, y2 બરાબર 6, y3 બરાબર 3 અને y4 બરાબર 2. હેલો, a b નો વર્ગ કૌંસમાં x1 x2 આખાનો વર્ગ, y1 y2 આખાનો વર્ગ.
4 - 7 આખાનો વર્ગ 5 - 6 આખાનો વર્ગ 4 માંથી 7 જાય -3 નો વર્ગ 5 માંથી 6 જાય -1 નો વર્ગ 3 નો વર્ગ 9 1 નો વર્ગ 1 9 ને 1 10 કોના બરાબર AB નો વર્ગ તો AB બરાબર વર્ગમૂળમાં 10 બે મૂલ્ય મેં તમારી સામે મૂકી દીધા વર્ગે મૂક્યો અને વર્ગમૂળે મૂક્યું ચાલો BC નો વર્ગ x2 - x3 આખાનો વર્ગ y2 - y3 આખાનો વર્ગ આ x2 એટલે 7 - 4 આખાનો વર્ગ પછી 6 - 3 આખાનો વર્ગ 7 માંથી 4 જાય એટલે 3 નો વર્ગ 6 માંથી 3 જાય તો 3 નો વર્ગ 3 નો વર્ગ 9 3 નો વર્ગ 9 9 ને 9 18 લખો તો 9 દુ 18 BC નો વર્ગ એટલે BC નો વર્ગ બરાબર 3 નો વર્ગ ગુણ્યા 2 એટલે BC બરાબર તમારે લખો તો શું લખાય વર્ગમૂળમાં 3 નો વર્ગ ગુણ્યા 2 આ બે કેન્સલ એટલે BC બરાબર 3 વર્ગમૂળમાં 2 બે ની માથેથી કાંઈ ન નીકળો વર્ગમૂળ કમ્પ્લીટલી કેની પાસે વર્ગ નથી એટલે હાલો AB BC બે વસ્તુ મળી ગઈ હાલો હવે CD મેળવો CD નો વર્ગ બરાબર x3 - x4 આખાનો વર્ગ y3 - y4 આખાનો વર્ગ આ x3 ની ગણતરી બોલ 4 - 1 આખાનો વર્ગ અને 3 - 2 આખાનો વર્ગ 4 માંથી 1 જાય એટલે 3 નો વર્ગ અને 3 માંથી 2 જાય તો 1 નો વર્ગ 3 નો વર્ગ 9 અહીં 1 9 ને 1 10 કોના બરાબર CD તો CD બરાબર વર્ગમૂળમાં 10 જો આ બેના મૂલ્ય સમાન આવ્યા હાલો હવે બાકી વધ્યો કોણ તો કે AD નો વર્ગ x1 - x4 આખાનો વર્ગ y1 - y4 આખાનો વર્ગ એટલે x1 બરાબર કોણ તો કે 4 - 1 આખાનો વર્ગ y1 બરાબર 5 - 2 આખાનો વર્ગ 4 માંથી 1 જાય એટલે 3 નો વર્ગ ને 5 માંથી 2 જાય તો 3 નો વર્ગ એટલે લખવા જાવ તો 9 + 9 એટલે 9 ને 9 18 એટલે 18 એટલે 9 દુ 18 તો AD નો વર્ગ બરાબર 3 નો વર્ગ ગુણ્યા 2 એટલે AD બરાબર કેટલા થઈ ગયા 3 વર્ગમૂળમાં 2 સર અહીંયા તો જુઓ આ બેના જવાબ સમાન આવે છે અને આ બેના જવાબ સમાન આવે છે કાંઈ વાંધો નહીં તો આના માટે બે પોસિબિલિટી કા સમાંતર બાજુ ચતુષ્કોણ કા લંબચોરસ હવે કામ કરીએ વિકર્ણ મેળવી લઈએ AC નો વર્ગ એટલે x1 - x3 આખાનો વર્ગ y1 - y3 આખાનો વર્ગ હાલો x1 બરાબર કેટલા 4 - 4 x3 4 ને y 4 y1 બરાબર કેટલા 7 - 1 7 - 1 આખાનો વર્ગ સોરી 6 માઇનસ y1 અને y3 એટલે 5 - 3 લેવાના છે ચાલો પ્લસ y1 બરાબર તો કે 5 અને y3 બરાબર 3 5 - 3 આખાનો 4 માંથી 4 જાય 0 નો વર્ગ અને 5 માંથી 3 જાય 2 નો વર્ગ એટલે 0 + 2 નો વર્ગ એટલે 4 એટલે તને AC નો વર્ગ બરાબર મળી ગયું 4 એટલે 2 નો વર્ગ એટલે AC બરાબર તારી પાસે આવી ગયું 2 ઓકે હાલો BD નો વર્ગ મેળવી લે એટલે BD બરાબર x3 x2 - x4 આખાનો વર્ગ y2 - y4 આખાનો હાલ x2 7 અને 1 7 - 1 આખાનો વર્ગ y2 એટલે કેટલા 6 - 4 6 - 2 ચાલો 7 માંથી 1 જાય એટલે 6 નો વર્ગ અને 6 માંથી 2 જાય તો 4 નો વર્ગ 6 નો વર્ગ 36 4 નો વર્ગ 16 36 ને 16 નો સરવાળો કરું એટલે 52 એટલે BD નો વર્ગ અહીંયા વિકર્ણ સરખા મળતા નથી આના પરથી એક સાબિત થઈ જાય કે આપેલા જે શિરોબિંદુ છે સમાંતર બાજુ ચતુષ્કોણના મૂલ્ય સામસામેની બાજુના સરખા થાય છે ને એટલા માટે જો વિકર્ણનું મૂલ્ય મળી ગયું તો આપણે કહી દઈએ પણ અહીંયા વિકર્ણનું મૂલ્ય નથી મળતું એટલે આપેલા શિરોબિંદુ શાના હોય સમાંતર બાજુ ચતુષ્કોણના લખવાનો આપેલ શિરોબિંદુ સમાંતર બાજુ ચતુષ્કોણના હોય ઓકે ચલો આગળની શરૂઆત કરીએ 2 -5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો હવે x અક્ષ પરનું બિંદુ કે x અક્ષ પરનું બિંદુ એ x0 ઓકે અને આનો આમ લઈ લે p બરાબર 2 -5 q બરાબર 2 -2 9 એટલે x1 બરાબર 2 x2 બરાબર -2 y1 બરાબર -5 y2 બરાબર 9 આ બધું સમાન અંતરે છે એટલે AP બરાબર AQ હવે વર્ગ આપવો પડશે ને
હું નથી આ મારા નિયમક આવતો, મને ચોપડીની અંદર ને અહીંયા એવું કીધું છે કે આ બે બિંદુથી સમાન અંતર x અક્ષ પરનું બિંદુ, એટલે બે થી સમાન અંતર લઈ લીધું. હાલો આનું સૂત્ર મૂકો, x માઇનસ x1 આખાનો વર્ગ y માઇનસ y1 આખાનો વર્ગ. અહીંયા સૂત્ર મૂકું તો x માઇનસ x2 આખાનો વર્ગ y માઇનસ y2 આખાનો વર્ગ. કેમ કે આના બિંદુને આપણે શું કીધું છે? x અને y. x હારે x, x1 હારે કેટલો લેવાનો છે? 2 આખાનો વર્ગ, y હારે 0 અને y1 હારે કેટલું લેવાનું? -5, એટલે +5 થઈ ગયા. x હારે x, x2 હારે કેટલા લેવાના? -2 એટલે +2 આખાનો વર્ગ, y હારે 0 અને y2 હારે 9 આખાનો વર્ગ, a -2 આખાનો વર્ગ. ફરી એક વખત a -2 આખાનો વર્ગ એટલે a નો વર્ગ -2ab, 2 દુ 4x અને 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25. અહીંયા a + b આખાનો વર્ગ, a નો વર્ગ +2ab એટલે 2 દુ 4x +4 અને 9 નો વર્ગ 81. આ x નો વર્ગ કેન્સલ. હવે કઈ ન ઉડે. અહીંયા પેલા -4x બેઠા રાખો, 25 ને 4 29, અહીંયા 4x બેઠા રાખો 81. એક કામ જ કરાય ને, આ ભલે ને 25 આ 4 ને ઉડાડી દેવાય ને એટલે વાત પતી જાય ને. અહીંયા 25 રાખો ને આ બાજુ સાઈડ 81 રાખો. એક કામ કરો, આ -4 ને પેલી સાઈડ લેજો ને 81 ને આ બાજુ લાવો, એટલે 25 - 81 બરાબર 4x + 4x. ફરી એક વખત જો, આ +81 પેલી બાજુ ગયા એટલે માઇનસ થઈ જાય, -4x આ બાજુ તો પ્લસ થઈ જાય. તો ચાલો હવે 81 માંથી આપણે 56 બાદ 25 બાદ કરીએ એટલે 56 વધવાના, 1 ની માથે 11, 8 ની માથે 7, 11 માંથી 5 જાય 6, 7 માંથી 2 જાય 56, એટલે અહીંયા લખવાના -56 અને 8 ને 4 ને 4 8, તો x બરાબર -56 ના છેદમાં 8, 7 8 56 ના છેદમાં 8, 8 8 કેન્સલ એટલે x નું મૂલ્ય મળ્યું -7. તો x ઓફ y શું મળ્યા? -7 અને 0. ચાલો x અક્ષ પરનું બિંદુ મળી ગયું. આગળ બિંદુ P અને Q વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. એનો મતલબ એવો કે P ના યામ 2 -3, Q ના યામ 10 અને y આપ્યા છે. x1 બરાબર 2, x2 બરાબર 10, y1 બરાબર -3, y2 બરાબર y, PQ બરાબર 10. એટલે PQ નું વર્ગનું સૂત્ર મૂકવા જાઓ, x1 - x2 આખાનો વર્ગ y1 - y2 આખાનો વર્ગ, એટલે અહીંયા 10 નો વર્ગ 100. x1 બરાબર 2, x2 બરાબર 10 આખાનો વર્ગ, y1 બરાબર -3 અને y2 બરાબર y આખાનો વર્ગ. અહીંયા 100 બેઠા રાખો, 2 માંથી 10 જાય એટલે -8 નો વર્ગ. આ બે માઇનસમાં છે, માઇનસ ઘડીક ભૂલી જાવ કેમ કે વર્ગ છે. વર્ગ અરે માઇનસ ને કઈ ફરક જ ન પડે. 3 નો વર્ગ 9, 3 દુ 6y અને y નો વર્ગ. બહુ મજા આવે એવો દાખલો છે, કેમ કે હવે ગણતરી કરવાનો વારો આવ્યો છે. અહીંયા 100 બેઠા, 8 નો વર્ગ 64, 9 પ્લસ 6y પ્લસ y નો વર્ગ, એટલે આની ગણતરી કરવા જાવ તો y નો વર્ગ પ્લસ 6y. હાલો 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, આ પ્લસ 100 પેલી બાદ જશે એટલે -100 બરાબર 0. તો y નો વર્ગ પ્લસ 6y. હવે 100 માંથી 73 બાદ કરવાના છે. સર તમે ગણતરી કાયદેસર કરવાની બેટા. પરીક્ષામાં આપણે પેપર દેવા જાય ત્યારે આપણું માઇન્ડ છે ને કે ઠેકાણે ન હોય, ભૂલ થાય. આપણા દાખલાનો જવાબ આવવા માટે મથવાનું પડે. બાદ બાકી સરવાળો ગુણાકાર ભાગાકાર કરતા વધીને 1 સેકન્ડ થાય, 2 સેકન્ડ થાય, તોય ગણતરી કરવાની છે. ચાલો અહીંયા 9, 1 ની માથે 0, 10 માંથી 3 જશે 7, 9 માંથી 7 એટલે 27, -27 બરાબર 0. હવે સર આ તો આપણે ઓલા દાખલા કર્યા હતા એવા જ આવે છે ને? હા એવા જ આવે છે. હાલ અહીંયા પ્રથમ પદ 1, અંતિમ પદ -27 એટલે જવાબ આવ્યો -27. એના એવા ભાગ પાડ કે 6 મળે. 9 તેરી 27. જો આ પ્લસ આને આપી દે, પ્લસ માઇનસ માઇનસ, 9 માંથી 3 જાય 6 અને 9 અને 3 નો ગુણાકાર 27. સિમ્પલ. ચલો એટલે હવે હું પદ ગણતરીમાં લખીશ y નો વર્ગ પ્લસ 9y માઇનસ 3y માઇનસ 27 બરાબર 0. કાંઈ લપમાં નથી પડવાનું થતું, મારે બધી ગણતરી બતાવી છે. ચાલો આને કોમન લઈ લે, આને કોમન લઈ લે, કોમન y નીકળે એટલે વધે y પ્લસ 9. આ y પ્લસ 9 લખી નાખે અહીં બધા -3, કેમ કે અહીં -3 હોય છે ને y કોમન નીકળે. તમે તો કોમન તો -3 જ નીકળ્યા હોય. y પ્લસ 9 y પ્લસ 9 એટલે જવાબ આવ્યો y -3 બરાબર 0. y પ્લસ 9 બરાબર 0 અને y -3 બરાબર 0. આ પ્લસ 9 બરાબરની પહેલી બાજુ જાય એટલે માઇનસ, આ માઇનસ બરાબરની પહેલી બાજુ જાય તો પ્લસ. બેના મૂલ્ય મળી જાય, એકનું માઇનસ અને બીજું y. પણ તમારી y ની કિંમત બંને સત્ય ગણાય, ચાલે નહીં. એવું તમે ન લખી શકો કે મૂલ્ય ઋણ છે એટલે શક્ય નથી. અહીંયા કાંઈ નથી, કેમ કે આ યામ ભૂમિતિ છે. યામ ભૂમિતિમાં ચરણમાં કોઈ પણ મૂલ્ય ઋણ આવે, અંતર ઋણ ન આવે.
કોઈ પણ તો મૂલ્ય તો ઋણમાં આવી શકે. ચાલો, જો ક્યુ એ પી અને આર થી સમાન અંતરે હોય એટલે ક્યુ ના આયામ તમારી પાસે છે 0 અને 1, પી ના આયામ છે તમારી પાસે 5 અને -3 અને આર ના આયામ છે તમારી પાસે x અને 6. એક કામ કરો, આના આયામને હું x અને y કહી દઉં એટલે મારું કામ પતી જાય. આના આયામ x1 બરાબર 5, x2 બરાબર x, y1 બરાબર -3 ને y2 બરાબર 6. સમાન અંતરે છે એટલે તમારે આવું લખવું તો લખાય pq બરાબર pq બરાબર rq. બિંદુ Q એ P અને R થી સમાન અંતરે છે એટલે PQ બરાબર QR. વાત પૂરી. હાલો, PQ નો વર્ગ બરાબર QR નો વર્ગ. PQ એટલે x1 માઇનસ x આખાનો વર્ગ, કેમ કે આના એમને મેં x કીધો છે એટલે y1 માઇનસ y આખાનો વર્ગ. આના એમ લખવા જાવ તો y2 માઇનસ y આખાનો વર્ગ હાલ છે અને x2 માઇનસ x આખાનો વર્ગ. આ પદ આગળ પાછળ લખાઈ ગયું છે, ખાલી બીજી કોઈ ભૂલ નથી. આ પદ પાછળ જાય, આ પદ આગળ આવે, ખાલી આગળ પાછળ થઈ ગયું છે, જોજો. હાલો, x1 બરાબર 5, x નું 0 આખાનો વર્ગ, y1 બરાબર -3, y બરાબર 1, y2 બરાબર 6 અને અહીંયા તારી પાસે y નું મૂલ્ય આપ્યું છે 1 આખાનો વર્ગ, x2 બરાબર x અને અહીંયા આખાનું મૂલ્ય આપ્યું છે 0 આખાનો વર્ગ. ખાલી મારા ભાઈ આ પદ આગળ પાછળ 25 પ્લસ છે, કઈ ફરક નહીં પડે. -5 માંથી 0 જાય 5, 5 નો વર્ગ 25, -3 -1 -4 -4 નો વર્ગ 16. હાલો, 6 માંથી 1 જાય 5, 25. હાલો, અહીંયા સૂત્ર મૂકવા જાવ એટલે x નો વર્ગ. ઓકે ને, +25 25 ઉડી ગયા તો 16 એટલે તમારી પાસે ગણતરી વધી, x નો વર્ગ બરાબર 16. હવે મારા ભાઈ એક વસ્તુ જો, -4 નો વર્ગ કર કે +4 નો વર્ગ કર, બેયનો જવાબ 16 જ આવે. -4 નો વર્ગ કર કે +4 નો વર્ગ, બેયનો જવાબ કેવો આવે? 16. અને તારે 16 ની જગ્યા પર લખવું હોય તો લખાય +or -4 આખાનો વર્ગ. એટલે તારી પાસે x નું મૂલ્ય x ના વર્ગ પ્રમાણે લખવા જો તો +or -4 નો વર્ગ, વર્ગ કેન્સલ એટલે x ના બે મૂલ્ય આવે, x 4 આવ્યું અને 1 નું મૂલ્ય આવ્યું -4. આ તારે બતાવવું પડે મારા ભાઈ, જોજે તો એક ખાલી 16 x બરાબર 16 કરીને x બરાબર 4 કરી દે, દાખલાનો જવાબ સાચો ન થાય, એક જ મૂલ્ય મળ્યું. પણ મારા ભાઈ -4 નો વર્ગ એ 16 થાય, +4 નો વર્ગ એ 16 થાય, તો તારે બતાવવું તો પડે ને. હાલો, અંતર QR અને PR પણ શોધવાનું છે. હાલો, અંતર QR શોધી નાખીએ. QR નો વર્ગ એટલે q બરાબર x અને r ના મૂલ્યને આપણે શું કીધું છે? x2 કીધું છે ને, x માઇનસ x2 આખાનો વર્ગ, y માઇનસ y2 આખાનો વર્ગ. x નું મૂલ્ય આપ્યું છે 0 અને અહીંયા x2 નું મૂલ્ય 2 મળ્યું, 4 એ મળ્યું, -4 એ મળ્યું. હાલ અહીંયા 4 લખી નાખો આખાનો વર્ગ અને y બરાબર 1 અને 6, 1 - 6 આખાનો વર્ગ. જો y બરાબર 1 અને y2 બરાબર 6. હાલો, -4 નો વર્ગ 16, કેમ કે 0 માંથી 4 જાય એટલે અહીં -5 નો વર્ગ, અહીંયા 16 બેઠા, -5 નો વર્ગ 25, 16 ને 16 25 માં 10 નાખો 35, 36 37 38 39 40 41, જવાબ આવ્યો 41. QR નો વર્ગ એટલે QR બરાબર વર્ગમૂળમાં 41. હવે જો મારા ભાઈ હજી QR ની બીજી ગણતરી તારે બતાવવી પડે, કેમ ખબર? તો અહીંયા +40 -4 લે, પણ કઈ ફરક ન પડે, કેમ કે માઇનસ ના લે એટલે માઇનસ પ્લસ થવાનું છે. બેયના મૂલ્ય કેવા આવે? સરખા. હાલો, હવે PR લખો. PR નો વર્ગ બરાબર x1 માઇનસ x2 આખાનો વર્ગ, y1 માઇનસ y2 આખાનો વર્ગ. હાલ, x1 બરાબર 5, ઓકે, x2 બરાબર એક વખત 4 લઈ લઈએ, એક વખત તો તારે 4 ની ગણતરી બતાવવી પડશે ને, કેમ કે x ની ગણતરી બરાબર 4 છે એટલે. ચાલો, હાલો, એક વખત 4 લીધો આખાનો વર્ગ, y1 બરાબર -3 અને y2 બરાબર 6. ચાલો, 5 માંથી 4 જાય 1 નો વર્ગ, -3 -6 -9 નો વર્ગ, 1 નો વર્ગ 1, અહીંયા 81 ને કેટલા થઈ જાય? 82. કોના બરાબર? PR નો. તો વર્ગ બરાબર 82, તો PR બરાબર વર્ગમૂળમાં 82. હવે કઈ આગળ ગણતરી કરવી નથી. હજી આની નાની ગણતરી કરી, આના નામાં પણ PR નું મૂલ્ય હું ચેન્જ કરું 5 અને ઓલું જે અહીંયા મેં 4 લીધા હતા ને, હવે હું -4 લઉં તો માઇનસ શું થઈ જશે? +4 આખાનો વર્ગ અને અહીંયા -3 -6 આખાનો વર્ગ, 5 ને 4 9 નો વર્ગ અને -3 ને -6 -9 નો વર્ગ. એટલે એવો 81 + 81 162. એટલે લખવું હોય તો લખાય 81 × 2, તો તારે લખવું હોય તો લખાય 9 વર્ગમૂળમાં 2. કોના બરાબર?
PR કેવી રીતે 81 એટલે કેટલાનો વર્ગ થાય 9 નો વર્ગ ગુણ્યા 2 કોના બરાબર PR નો વર્ગ આ વર્ગ બરાબર પેલી બાજુ એટલે વર્ગમૂળમાં 9 નો વર્ગ ગુણ્યા 2 આ 2 કેન્સલ એટલે જવાબ આવ્યો 9 વર્ગમૂળમાં 2 જો આવી ગયો ઓકે બધી ગણતરી પૂરી બિંદુઓ XY એ બિંદુ 3 6 અને -3 થી -3 4 થી સમાન અંતર હોય તો X અને Y વચ્ચેનો સંબંધ મેળવીને આપો આવો આપણે એક દાખલો કર્યો તો જો તમને ખબર હોય તો XY એ બિંદુ 3 6 અને -3 4 થી પેલા તો જે આના યામ છે ને એને હું P ના યામ કહી દઉં X અને Y ને ઓલા A ના યામ છે 3 6 અને B ના યામ છે -3 4 X1 બરાબર 3 x2 બરાબર -3 y1 બરાબર 6 y2 બરાબર 4 આના યામ તો x અને y છે ગણતરીમાં લેવાની જરૂર નથી એ p બરાબર pb પણ હજી એક વાત તારે યાદ રાખવાની છે કે ap નો વર્ગ બરાબર pb નો વર્ગ x - x1 આખાનો વર્ગ y - y1 આખાનો વર્ગ x - x2 આખાનો વર્ગ y - y2 આખાનો હું એક જ વાત કે સૂત્ર સિવાય કોઈ માથાકૂટ જ નહીં હાલ x નું મૂલ્ય નથી આપ્યું રહેવા દે x1 નું આપ્યું છે 3 આખાનો વર્ગ y1 નું મૂલ્ય નથી આપ્યું y નું મૂલ્ય નથી આપ્યું y1 નું 6 આખાનો વર્ગ x નું x બેઠા આ માઈનસ માઈનસ પ્લસ 3 આખાનો વર્ગ y નું મૂલ્ય નથી આપ્યું y2 નું 4 આખાનો વર્ગ હાલ અહીંયા સૂત્ર મૂક a - 2 આખાનો વર્ગ a નો વર્ગ -2ab 3 દુ 6x + 3 નો વર્ગ 9 અહીંયા મૂલ્ય મૂકવા જા y નો વર્ગ 6 દુ 12y + 6 નો વર્ગ 36 x નો વર્ગ 3 દુ 6x 3 નો વર્ગ 9 અહીંયા y નો વર્ગ 4 દુ 8y + 4 નો વર્ગ 16 ઓકે આ પ્લસ x નો વર્ગ પ્લસ x નો વર્ગ આ +9 આ +9 આ પ્લસ y નો વર્ગ આ પ્લસ y નો વર્ગ ઉડી જા હવે જો એક કામ કરીએ અહીંયા જેટલા પદ છે ને એટલા લખી નાખો પહેલા -6x -12y + 36 આ બાજુ વધ્યા છે 6x 8y + 16 રેડી એક કામ કર 16 ને આ બાજુ લે બાકીના પદને પેલી સાઈડ લઈ જા એટલે આ જે માઈનસ હતો એ પ્લસ થઈ જાય આ -8y એઝ ઇટ ઇઝ આ માઈનસ હતો એ +12y થઈ જાય અને આ 16 આ બાજુ એટલે માઈનસ થઈ જાય 6 ને 6 12x 12 માંથી 4 જાય 12 માંથી 8 જાય તો 4y અને 36 માંથી 16 જાય તો 20 હવે 4 કોમન લઈ લે વધે 3x - y બરાબર 4 × 5 20 4 4 કેન્સલ એટલે 3x - y બરાબર 5 એનો મતલબ એવો તારી x અને y વચ્ચેનો સંબંધ તારે જોતો હતો ને x અને y વચ્ચેનો સંબંધ જોઈ મળી ગયો હું કાંઈ નવું નથી કરતો આના યાનને મેં p કહી દીધું આને a કહી દીધું અને b કહી દીધું સમાન અંતરે છે એટલે ap બરાબર pb અને અંતરનું સૂત્ર મૂકો કામ પૂરું કરો ઓકે આ હતા તમારા સામાન્ય દાખલા ઓકે તો યાદ રાખજો સૂત્ર વગર કાંઈ ચેપ્ટર એક કોઈ કામ કરતા નથી સૂત્રની હારે તમારે રહેવું પડે થેન્ક યુ બેસ્ટ ઓફ લક વિડીયો નિહાળતા રહો અને જે અમારું વર્ગમૂળ કાઢવાની સાદી સરળ સસ્તી ટકાઉ રીત છે ને જે યુટ્યુબમાં અમારી ચેનલ ઉપર મૂકેલી છે ને નિહાળતા રહેજો બહુ અગત્યની છે કામમાં આવશે